નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની શરૂઆત ગુજરાતના ભાગોમાં ક્યારે જોવા મળી શકે છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જાણીએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને ચોમાસું હવે ધીમે ધીમે નજીક આવી રહ્યો છે અને થોડા દિવસોની અંદર જ આંદામાન નિકોબારના ભાગોમાં ચોમાસાની વિધિવત રીતે એન્ટ્રી થઈ જશે. કારણ કે અત્યારે એક પ્રકારે બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ આકાર લે તે પ્રકારની સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે અને આ સિસ્ટમ ખાસ કરીને જે ભાગો છે આંદામાન નિકોબારના તે ભાગોમાં ચોમાસું બેસવા માટેનો મુખ્ય ભાગ ભજવશે. ત્યારે મિત્રો, ખાસ કરીને હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની શરૂઆત ક્યાંથી જોવા મળી શકે છે તે વિશે વાત કરીએ તો મિત્રો, હાલના લાંબા ગાળાના મોડેલોની અપડેટ મુજબ ખાસ કરીને આ જે મે મહિનો છે તેના એન્ડિંગ સમયગાળા દરમિયાન, મતલબ કે છેલ્લા અઠવાડિયામાં છૂટા છવાયા સીમિત વિસ્તારોમાં, મતલબ કે દક્ષિણ ગુજરાતના ભાગો છે અને દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે, પૂર્વ ગુજરાતના અમુક વિસ્તારો છે એ ભાગોમાં ક્યાંક ક્યાંક છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગ સ્વરૂપે શરૂ થાય તે પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. મતલબ કે આ વરસાદ છે તે છૂટા છવાયા ભાગોમાં છે, પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટીની ગતિવિધિ સક્રિય થઈ જશે. આપણે અત્યારે પણ જોઈ રહ્યા છે કે વહેલી સવારે અને સાંજના સમયગાળા દરમિયાન જે ઘારિયા વાદળો કહેવાતા હોય છે તે વાદળોનું આવન જવન ચાલુ થઈ ગયું છે, જે ચોમાસા પહેલા આવતા હોય છે. તો તે પ્રકારે હવે ચોમાસું બેસવાની પ્રક્રિયા છે તે હવે ધીમે ધીમે પ્રારંભ થઈ જશે. જે પવનો છે તે પણ હવે ધીમે ધીમે સેટ થવા લાગશે અને પવનો સેટ થતાની સાથે જે ચોમાસું હોય છે તે આગમન થતું હોય છે. ત્યારે ખાસ કરીને મે મહિનાના એન્ડ દરમિયાન છૂટાછવાયા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ સીમિત વિસ્તારોમાં જોવા મળશે. જૂનની શરૂઆતના પ્રથમ સપ્તાહમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થોડી વધી શકે છે. સીમિત વિસ્તારમાં ક્યાંક વાવણી લાયક વરસાદ પણ જોવા મળી શકે છે અને ત્યારબાદ 10 તારીખથી પછીના સમયગાળા દરમિયાન વાવણી લાયક વરસાદના વિસ્તારો વધી શકે છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીનું જોર છે તે વધે તે પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. તો આમ જોવા જઈએ તો ગુજરાતમાં 20 જૂન આજુબાજુ ચોમાસું છે તે બેસે તે પ્રકારના સંકેતો અત્યારે દેખાઈ રહ્યા છે. એટલે હાલની સ્થિતિ પ્રમાણે નિર્ધારિત સમય આજુબાજુ, મતલબ કે એકાદ બે દિવસ લેટ થાય પરંતુ એ સમયની આજુબાજુ ચોમાસું બેસે તે પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. તો હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટી બાબતે મહત્વપૂર્ણ સમાચાર એ છે કે આ જે મે મહિનાના એન્ડિંગ સમયગાળાથી લઈ અને જૂન મહિનાનો શરૂઆતનું પ્રથમ વીક છે એ ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ધીમે ધીમે જોર પકડશે અને છૂટી છવાઈ ક્યાંક જૂન મહિનાના જે પ્રથમ સપ્તાહ છે તેમાં વાવણી લાયક વરસાદ પણ જોવા મળી શકે છે.